નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ પિતૃપક્ષ 2024 વિશે। પિતૃપક્ષમાં આ 100 વસ્તુઓનું દાન ન કરો, પિતૃઓ ગુસ્સે થશે। પિતૃપક્ષ 17મી સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગયું છે અને સર્વપિતૃ અમાવસ્યાના દિવસે 2 ઓક્ટોબર સમાપ્ત થશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ પક્ષમાં દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જેના કારણે પિતૃઓની કૃપા પ્રાપ્તિ થાય છે। એવું કહેવામાં આવે છે કે પિતૃપક્ષના આ 15 દિવસો વ્યક્તિ પોતાના પૂર્વજોના નામ પર દાન કરવું જોઈએ, જેનાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે। પરંતુ તે સિવાય પણ કેટલીક વસ્તુઓ એવી છે જેનું પિતૃપક્ષમાં દાન ન કરવું જોઈએ, તો ચાલો જાણીએ। પહેલું, લોખંડના વાસણો। પિતૃપક્ષ દરમિયાન લોખંડના બનેલા વાસણોનું ક્યારેય દાન ન કરવું જોઈએ। આ સિવાય તમે ઈચ્છો તો પિત્તળ, સોના અને ચાંદીના વાસણોનું દાન કરી શકો છો। બીજું, ચામડાની વસ્તુઓ। પિતૃપક્ષ દરમિયાન ચામડાની વસ્તુઓ અથવા વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધ છે। એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન ચામડાનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ છે। ત્રીજું, જૂના કપડાં। આ સિવાય પિતૃપક્ષ દરમિયાન જૂના વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી। પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ। ચોથું, કાળા કપડાં। હિન્દુ પૂજાઓ અને તમામ ધાર્મિક વિધિઓમાં કાળા રંગનો ઉપયોગ વર્જિત છે અને અશુભ પણ છે, તેથી પિતૃપક્ષ દરમિયાન કાળા રંગના કપડાં અથવા ધાબળાનું દાન કરવાનું ટાળો। પાંચમું, તેલ। પિતૃપક્ષમાં તેલનું દાન ન કરવું જોઈએ, ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ દરમિયાન સરસવના તેલનું દાન ન કરવું જોઈએ। છઠ્ઠું, બચેલો ખોરાક। શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું શુદ્ધ અને તાજું ભોજન જ અર્પણ કરવું જોઈએ। ભૂલથી પણ પિતૃઓને ખોટું કે બચેલું ભોજન ન આપવું જોઈએ। પિતૃપક્ષ તર્પણ વિધિ એટલે દરરોજ સૂર્યાસ્ત પહેલા એક જોડી લો અને દક્ષિણ તરફ મુખ કરીને પીપળના ઝાડની નીચે જોડી મૂકો। એક વાસણમાં થોડું ગંગાજળ અને બાકીના સાદા પાણીથી ભરો। વાસણમાં થોડું દૂધ, ખાંડ, કાળા તલ અને જવ ઉમેરો અને તેને ચમચા વડે 108 વાર પાણી અર્પણ કરતા રહો અને દરેક ચમચે પાણી પર આ મંત્રનો જાપ કરતા રહો। તમારા પૂર્વજોને ખુશ કરવા માટે કરો આ કામ। જો પિતૃપક્ષ દરમિયાન તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી આવે તો તેને ખવડાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે પૂર્વજો આ રૂપમાં તમને મળવા આવે છે। પિતૃપક્ષ દરમિયાન જો તમે થાળીમાં ભોજન લો અને બ્રાહ્મણોને પણ થાળીમાં ભોજન ખવડાવો તો તે ફળદાયક છે। મિત્રો, આ હતું પિતૃપક્ષમાં આ 100 વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।